वासियों को भारत स्वाभिमान से जोड़ने के पश्चात स्वामी जी पहुंचे रबोड़ा गांव, जहां फूलमाला पहनाकर लोगों ने स्वामी जी का स्वागत किया। तदुपरांत जननायक स्वामी रामदेव जी ने अपने उद्बोधन में कहा, आप सर्व सौभाग्यवती था અને દરેક ઇન્સાન સારો ઇન્સાન બને અને અમારું હિન્દુસ્તાન આખા વિશ્વની સૌથી મોટી તાકાત બને એના માટે અમે આ બધું સેવાનો આંદોલનનું કામ કરી રહ્યા છીએ। દરેક ઇન્સાનમાં ભગવાન થવાની શક્તિ છે। પ્રભુએ દરેક ઇન્સાનમાં અનંત શક્તિ, જ્ઞાન અને ઊર્જા આપી છે। અમારા શાસ્ત્રો અને ઋષિમુનિઓ કહે છે આ ધરતી ઉપર અમે શાશ્વતના પ્રતિનિધિ છીએ, ભગવાનના પ્રતિરૂપ છીએ। ભગવાન અમારો પિતા છે અને અમે દીકરા દીકરીઓ છીએ। તો આપણા જીવનમાં પણ ભગવત્તા આવવી જોઈએ। बेटे को वही शोभा देता है जो उसके माँ बाप का आदर्श होता है। तो हम सब भगवान के बेटा बेटियां हैं। हमारा आचरण ऐसा हो जो भगवान के संतानों को शोभा देता। दूसरी बात देश की, आखा वर्ल्ड में 200 देश છે। 200 થી વધારે દેશોમાં ભારતનું નામ ત્રીજા નંબર ઉપર છે। એટલે લગભગ 200 દેશ આપણથી પાછળ છે। ખાલી જાપાન, ચીન અને અમેરિકા આપણથી આગળ છે। અમે આંદોલન આ માટે કરીએ છીએ કે આ કાળો નાણો આપણા દેશમાં મળી જાય અને ભ્રષ્ટાચાર મટી જાય અને આ ભ્રષ્ટ વ્યવસ્થા બદલી જાય તો આપણો દેશ દુનિયાનો નંબર 1 દેશ થશે અને એ દેશ આપણે બનાવવાનો। બસ આના માટે અમે કરીએ છીએ। एक फकीर का काम है देश धर्म संस्कृति की रक्षा करना। तो 125 करोड़ हिंदुस्तानी हमारे भाई बहन हैं और उनके जीवन में खुशियां लाना ये हमारा धर्म है, फर्ज है। तो आ बधानो जीवन सुखमय थाय। तो आपમાં જે વડીલો છે, અમારા પિતા સ્વરૂપ છે, એ બધાને હું વિનંતી કરું કે આપણા યુવાનોને સારા રાખવા માટે પહેલા વડીલો વ્યસન મૂકી દે તો આપણા યુવાનો પણ સારા થઈ જશે। આવી આપના ચરણમાં પણ પ્રાર્થના છે। તમારી પ્રાર્થના બધા સ્વીકાર કરજો અને આપણા ગામને આદર્શ ગામ બનાવજો। બધાને ખૂબ ખૂબ આશીર્વાદ। ટાઈમ ઓછો હતો નહીતર વધારે ટાઈમ રૂકવાનો મારી ઈચ્છા હતી। આપ સૌને ફરીથી ખૂબ ખૂબ પ્રણામ અને ભગવાન સૌને સૌ પ્રકારનો સુખ આપે, સદા સૌનું ભલું કરે એવી प्रार्थना। બોલો ભારત માતા की। रबोड़ा गांव के लोगों को व्यसन मुक्त राह दिखाने के पश्चात स्वामी जी पहुंचे शाह MMS विद्या मंदिर स्कूल कडाच। मंच पर स्वामी जी ने दीप प्रज्वलन किया। इसके बाद स्वामी जी का लोगों ने फूलमाला पहनाकर आशीर्वाद प्राप्त किया। तदुपरांत युग पुरोधा स्वामी रामदेव जी ने अपने उद्बोधन में लोगों को कहा, બધા દીકરાઓને અરે બહુ જ વાલી દીકરીઓને બધાને ખૂબ ખૂબ આશીર્વાદ। આજે ટાઈમ તો ઓછો હતો પણ મને કીધું કે આ બધા બાળકો બેસા છે એટલે 5 મિનિટ આપ રોકો, કેમ કે ત્યાં 8-10 હજાર બાળકો બેસા હતા હાલોલમાં પણ। સાંભળો, 2-3 વાત કરું છું। હું પણ જયારે બહુ નાનો હતો ને ત્યારે તમારું જે વિદ્યાલય છે તો બહુ જ ખૂબસૂરત છે, વર્લ્ડ ક્લાસ। અમારા તો વિદ્યાલય બહુ નાનું હતું। અમે એક નાનકડા ઘરમાં પેદા થયા, ખેડૂતના ઘરમાં। અમારા મા બાપ હતા, મહેનત કરીને આગળ વધ્યા। મારો એક જ સંકલ્પ હતો જીવનના, ભગવાન રામને કેટલા હાથ છે બોલો તો? 2। અને ભગવાન કૃષ્ણના કેટલા હાથ છે? 2 હાથ હોય ને બધાના। રામના કેટલા હાથ? કેટલા પગ? ભગવાન કૃષ્ણના પણ 2। જે મોટા મોટા માણસો થયા આખી દુનિયામાં એનું શરીર કેવું હતું? અમારું જેવું જ હતું ને? પછી એ નામ કેમ થઈ ગયા? કે બધાને આપણે આદર્શ કેમ માનીએ, રોલ મોડલ આઇકોન કેમ માનીએ? તો દરેક માણસમાં જે મહાપુરુષો હતા એમાં જે શક્તિઓ હતી એ બધી શક્તિઓ આપણામાં છે। सबको योग करना है। क्या करना है? सबको
સવારે ઉઠીને ને ભૂખ્યો પેટે યોગ કરવા દો, પછી આ કપાલભાતી કરજો. કરીને જુઓ તો ખરા. કમર નહીં હિલાવતા, મુંડી નહીં હિલાવતા, ખાલી મધ્ય પ્રદેશ હિલેગા, સેન્ટ્રલ ગવર્મેન્ટ. એનાથી આખી તબિયત સારી છે. પૂરા પેટ एकदम फर्स्ट क्लास तबियत रहेगी. हाँ પછી આવ કરશો, પછી આમ હલાવી લેવાનું. પછી એવા જ પ્રાણાયામો હોય, અનુલોમ વિલોમ, એનાથી દિમાગ વધે. પછી ભ્રામરી, ઓમ, આવા પ્રાણાયામો હોય. બધા પ્રાણાયામ બધાને કરવો જોઈએ. પછી ખરાબ નહીં ખાવાનું. સાંભળો, કોઈ કોકા કોલા પેપ્સી તો નથી પીતા ને? એના મેં નામ આપ્યું છે ઠંડા બતરા ટોયલેટ ક્લીનર. એમાં એટલું બધું હોય, એસિડ હોય, બહુ ખરાબ સંડાસ હોય ને, 2 ઢાંકણા એને નાખી દો, એકદમ ચકાચક સાફ થઈ ગયો. આમાં આટલો ઝેર છે, એનાથી કીડા મરી જાય. ફસાલ ઉપર કીડા હોય ને, એ નાખી દો, કીટનાશક, પેસ્ટિસાઇડ નું કામ કરે. અને વધારે પી લો તો આદમી મરી જાય. 2 લીટર એક વાર પી લો તો રામ નામ સત હે. તો એક એક વ્યક્તિમાં अपरिमित शक्तियों છે, ज्ञान છે. क्या बोला? एक एक व्यक्ति में अपरिमित ज्ञान और शक्ति है, उसको जागरूक करना है. मैंने बोला ना, टैलेंट तो है लेकिन कैसा है? साइलेंट है ना. उसको एक्टिवेट करना. और भगवान आपको खूब आगे बढ़ाए. आप अपने जीवन में प्रथम बनना. लाइफ में हमें रहना है नंबर 1. लाइफ में बनना है नंबर 1. नॉलेज में, कैरेक्टर में, मेहनत में रहना है नंबर 1. और अपने देश को भी बनाना है नंबर 1. बस आज बात याद रखજો. અને તમારામાં નંબર 1 થવાની શક્તિ છે. અને ભારતમાં આખા વિશ્વનો નેતૃત્વ કરવાની શક્તિ છે. બસ આજ વાત કરીને બધાને ભગવાન સદાય સુખી રાખે એવી પ્રાર્થના. બોલો ભારત માતા की जय. ऐसे चार्ज करो एक साथ. भारत माता की जय. वंदे मातरम. वंदे मातरम. ગુજરાતી ભણાયેલા છે બધા. आज खूब आनंद में रहજો, सदा खुश रहજો. कड़ाच में लोगों को प्रेरणादायी उद्बोधन देने के पश्चात स्वामी जी चल दिए अगले पड़ाव की ओर. विभिन्न गांवों से होता हुआ भारत स्वाभिमान का काफिला पहुंचा खेड़ा जिले के अंतर्गत पड़ने वाले मुस्लिम बहुल क्षेत्र वास्का गांव, जहां स्वामी जी का मुस्लिम भाइयों ने फूलमाला पहनाकर जोरदार स्वागत किया और फिर स्वामी जी को घोड़े पर बैठाकर ले गए. गांव में स्वामी जी का मुस्लिम भाइयों ने गर्मजोशी के साथ जोरदार स्वागत किया. तदुपरांत जननायक स्वामी रामदेव जी ने अपने उद्बोधन में कहा, वास्का में बसने वाले, वास्का मतलब वसनिवासी, जिसमें सब वास करते हैं. संस्कृत में अर्थ होता है वास्का का, जिसमें सब लोग बहुत प्यार से बसते हैं. तो ऐसे वास्का गांव के हमारे सारे जो मुस्लिम बाहुल्य गांव है, लेकिन इसमें उधर बीच में बड़ी मस्जिद है, तो यहाँ शिवालय या मंदिर. ऐसा प्रेम मोहब्बत का वातावरण और एक दूसरे से जो प्यार है, प्रेम सबसे बड़ी चीज है. पति पत्नी को, माता पिता बच्चों को, गुरु शिष्य को, अपने को अपने देश से, अपने काम से कोई चीज जोड़ के रखती है. सब जगह जोड़ने का काम क्या करता है? प्रेम. जोड़ने का काम क्या करता है? और तोड़ने का क्या काम करता है? नफरत. जोड़वानो काम શું કરે? प्रेम. અને તોડવાનું કામ नफरत. किसी को अपने माँ बाप से डर लगता है? बेटे को किसी गुरु से डर लगता है? गुरु से डर नहीं लगता, क्योंकि उससे प्यार करते हैं. तो अपने गांव में कितने % मुस्लिम है कादिर भाई?
50% मुस्लिम है और 50% हिंदू है, लगभग प्यार से मिलजुल करके रहते हैं। तो मास्का गांव वालों के लिए भगवान से यही प्रार्थना, ये आपका प्यार मोहब्बत ऐसे ही बढ़ता रहे और सब ऐसे ही निर्भय होकर के बेखौफ होकर के जिए। ये आपके लिए शुभकामनाएं हैं।